બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતના હીરો ઓછા પણ કોમેડિયન વધારે, એ વાત અતિશયોક્તિ ના કહી શકાય. નૂર મોહમ્મદ ચાર્લી અને VH દેસાઈ એમાં મોખરે. આશરે 1897માં વડોદરાના નાગર પરિવારમાં જન્મેલા VH દેસાઈની કોમેડી પસંદ કરતા લોકોની પેઢી હવે ઓછી હશે, પણ એમનો એક અનોખો ચાહક વર્ગ ખરો. કદાચ હવે તેમની પેઢીની ફિલ્મોના કલાકારો પણ નહીવત હશે. હિમાંશુ રાય તે સમયે બોમ્બે ટોકીઝની પ્રગતિમાં મશગુલ હતા. તે સમયે VH દેસાઈ સાથે તેમની મુલાકાત થયેલી. અભિનય ના આવડતો હોવા છતાં VH દેસાઈને હિમાંશુ રાય પોતાની સાથે રાખ્યા અને 1938માં એમ ફ્રાન્સ ઓસ્ટિંગ દિગ્દર્શિત ફિલ્મ ભાભીમાં જયરાજ અને રેણુકા દેવી સાથે પ્રથમ ચાન્સ મળ્યો. એની પહેલા કેપ્ટન કીર્તિકુમારમાં તેમની ખાસ નોંધ નહોતી લેવાઈ, પરંતુ ભાભી ફિલ્મમાં હિરોઈનના પિતા બનેલા VH દેસાઈ પોતાના તકિયા કલામ ડાયલોગ મતલબ યે કી ખૂબ જ પ્રખ્યાત થયો અને ડાયલોગની સાથે તેઓ પણ લોકોને પસંદ આવ્યા. ત્યારબાદ નવજીવનમાં પણ હંસા વડેકરના પિતાનો રોલ ભજવ્યો. તો આજે રિદ્ઝ સિનેમા આપણે વાત કરીએ ગુજરાતી કોમેડિયન VH દેસાઈ વિશે. તેમના સમયની ફિલ્મોના કલાકારો, દર્શકો, દિગ્દર્શકો કે બેનર પણ હવે નથી રહ્યા, પણ છતાં VH દેસાઈ લોકોને યાદ રહી ગયા. તેની પાછળ તેમની એક ખાસ અભિનય શૈલી હોઈ શકે, જે ત્યારબાદ આજ સુધી કોઈ અપનાવી શક્યું નથી. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ઝ સિને. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. અને સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. આમ જોઈએ તો તેઓ ભૂલક્કડ વૃત્તિના માણસ હતા, છતાં તેમની અનોખી શૈલી તેમના વ્યક્તિત્વનું લક્ષણ હતું કે તેમણે ડાયલોગ ભૂલી જવા છતાં પણ તેમની એન્ટ્રી થાય કે થિયેટરમાં હાસ્યનો હુલ્લડ ફાટી નીકળે. તમને જાણીને નવાઈ લાગશે કે 8 દિન નામની ફિલ્મમાં એક દ્રશ્ય માટે તેમણે 75 જેટલા રીટેક આપવા પડેલા. એક જ દ્રશ્યના શૂટિંગમાં અનેક દિવસો સુધી રીટેક કરવા પડતા. પ્રેક્ષકો માટેની કોમેડી દિગ્દર્શકો માટે ટ્રેજેડી બની જતી, છતાં નિર્માતાઓ તેમનો આગ્રહ રાખતા. લેખક શહાદત હસન મંટો દ્વારા લિખિત ફિલ્મ શિકારીના એક દ્રશ્યમાં VH દેસાઈને મરવાનું હતું. નિર્દેશક મૂંઝાયેલા હતા કે જો દેસાઈને મારતા બતાવીશું ને તો પણ લોકો તો હસવાના જ. ત્યારે મંટોએ અભિપ્રાય આપેલો કે દેસાઈ ખરેખર મરી જશે તો પણ લોકો હસતા જ રહેશે. દેસાઈ પાસે કોમેડી સિવાયનો અભિનવ કરાવવો એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. તેમના વિશે કહેવાતું કે તે અભિનય કરતા હોય ત્યારે લાગતું કે તેમનું આખું શરીર બોલી રહ્યું છે. તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી 1925માં LLB થયા હતા. મિમિક્રી અને કોમેડી ઈશ્વરની દેન હતી. સહજ વૃત્તિથી કોમેડી કરી સહજતા હોવાને કારણે તેઓ ફિલ્મોમાં આવ્યા. વકીલાતમાં તેમને ભૂલાભાઈ દેસાઈ અને મોહમ્મદ અલી ઝીણાનો સહકાર ચોક્કસ મળ્યો હોત, પરંતુ પોતાની ગેંગ ફેફે કરવાની વૃત્તિને લીધે તેમણે ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું, કેમ કે તેવું વકીલ કરે તે ના શોભે ને. તેમની આ નબળાઈને કારણે તેઓ અશોક કુમાર સાથે લગભગ 10 ફિલ્મોમાં ચમકેલા, જેમાં બોમ્બે ટોકીઝની હતી કંગન, બંધન, અંજાન, ઝૂલા, નયા સંસાર, કિસ્મત અને ફિલ્મિસ્તાનની ચલ ચલ રે નૌજવાન, 8 દિન અને શિકારી છે. અને 10મી તાજમહાલ પિક્ચર્સની બેગમ હતી. લગભગ 7 વર્ષ સુધી વકીલાતમાં ના જામેલા VH દેસાઈને એક સમય ડોક્ટરે સલાહ આપેલી કે મગજને જોર પડે તેવું કામ ના કરો તો સારું. એ સમયે દેસાઈ સાગર મૂવી ટોનના ચિમનલાલ દેસાઈ પાસે પહોંચ્યા, પણ તેઓ દેસાઈ માટે સારી ભૂમિકા ન શોધી શક્યા. તેમની કોમેડી તેમને બાપ બનાવતી હતી. તે કોમેડિયન બાપ હતા. તેમને NR આચાર્યના દિગ્દર્શકના 2 અને જ્ઞાન મુખર્જીના દિગ્દર્શકના 2 એમ 4 ફિલ્મો વડે મશહૂર બન્યા. આ દરમિયાન જ તેઓ દારૂની લતે ચડીને બીમાર પડ્યા. ઉધરસને કારણે સૂઈ નહોતા શકતા. સેટ પર દારૂ પીને આવવા પર પ્રતિબંધ હોવાથી તેઓ દવાની બોટલમાં દારૂ ભરીને પીતા. તેમની કારકિર્દી 1937 થી 1949ની રહી. તે દરમિયાન તેમણે 21 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. મહેબૂબ ખાનની અંદાજમાં ભજવેલી ભૂમિકા આજે પણ લોકોને યાદ છે, જેમાં તેઓ પોતાના નામ દેવદત્ત ધર્મદાસ ત્રિવેદીને DDT તરીકે ઓળખાવતા. દિલીપ કુમાર અને રાજ કપૂર અભિનીત એ ફિલ્મમાં તેમણે માન ન માન મેં તેરા મહેમાનની ભૂમિકા ભજવેલી અને રાજ કપૂરને જબરજસ્તી પોતાના શિષ્ય બનાવીને તેમના ગુરુ બની બેઠા. તેઓ ટેક્સીમાં જતા તો ગળે પડીને સામેથી ભાડું માંગી લેતા. ખુદ કંજૂસ હતા. તેમણે અશોક કુમારની જૂની કાર હપ્તાથી ખરીદેલી અને ટ્રાયલ પર ડ્રાઈવર રાખીને 10-15 દિવસે ના પાડી દે. આખરે જાતે ડ્રાઇવિંગ પણ શીખેલા.
પરંતુ વ્યવહારમાં ખૂબ જ પ્રામાણિક હતા. મૃત્યુના થોડા દિવસ પહેલા એક ફિલ્મના નિર્માતા પાસેથી એડવાન્સ મળેલું. તે બિલમાં લખ્યું કે આ પૈસા નિર્માતાને પાછા આપી દેવા. 25 જાન્યુઆરી 1950ના દિવસે તેમના મૃત્યુ બાદ તેમના પત્નીએ એ પૈસા નિર્માતાને પહોંચાડ્યા હતા. પોતાની નબળાઈને સબળતા બનાવી કોમેડી કરનાર VH દેસાઈને આજે પણ લોકો હસીને જ યાદ કરે છે. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. અને સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.